દ્વારકાધીશને આપણે જો અત્યારે એક ઝમરૂખડીને ટેકો મૂકવાનો છે, એટલે આપણે ટેકો મૂકવાનું કામ કરવાનું છે આજે. અને જો આ ભાઈ જો કેવા હોતા છે. અને પહેલાં આપણે કુવાડી ગોતવાની છે, પછી બહાર જઈને તમને બતાવું કે આપણે ટેકો કઈ રીતે ને કેમ મૂકવાનું છે. એટલે કન્ટિન્યુ લોગમાં બને રહ્યો, બહુ મજા આવશે. હાલો મળે આગળ જઈને. કુવાડી જો હવે કેવડી છે, અને આ લાકડું લેવાનું છે, ઘા લેવાનું છે, અને જો સકલાન છે અને માથે મધ હતું, મધ છે એટલે એ મધવાળો વિડીયો આપણો ડિલીટ થઈ જશે ને. જો આ ઝમરૂખડીને આપણે ટેકો રાખવાનો છે અવડો આ છે ને તે અવડું રાખવાનું છે, એટલે એનું ઓલું કરવી. અને બાકી તો જુઓ આજનું વાતાવરણ. અને હવે આપણે પાક્કું ફાઇનલ 100% કન્ટિન્યુ 90 દિવસ વ્લોગ આવશે. અને 1 તારીખથી થાય છે 8000 કલાકનો વોચ ટાઈમ. અને બહુ ઝાઝા વ્યૂ કમ્પ્લીટ કરવાના, એટલે ચેનલ મોનેટાઈઝ કરતાં બહુ સમય લાગી જાય, 1.5, 2, 3 વર્ષ એટલે વધારે ખાલી કહેવાનું એટલું. એટલે હવેથી આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું છે, એટલે કન્ટિન્યુ બની લેજો. આપણે અત્યારે તો ઘરના જ વ્લોગ બનાવીશું, કેમ કે થોડાક વ્યૂ ને બહુ મળે. પછી આપણે બહારના વ્લોગ બનાવીશું, બહાર ફરવા જઈએ એવા. અને માખી બહુ આવી ગઈ છે અત્યારે, અને આપણે થોડાક વ્યૂ આવવા મને, થોડાક સબસ્ક્રાઈબર વધી જાય. 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે બહાર વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો, બહુ મજા આવશે. હવે આગળ જઈને હાલો. તો લેવાનો તો આ જ પ્લાન છે, જો આ પણ હવે લેવો આ પડશે, કારણ કે આમાં બહુ વિસા કુસાને એવું હોય. અને મતલબ આમાં એટલું તો છે જ તે, પણ એટલે આ જ લેવું પડશે, સહેલું પડે એમ છે. અને આ તો લીધો જ નથી. અને કુવાડી જો અહીં મૂકી દીધી છે, અને આપણે બહારની સાઈડથી જઈને લઈને પછી ડાયરેક્ટ કાપી નાખવી. એટલે કન્ટિન્યુ બની રહ્યો હાલો. એનો મેળ બહુ કંઈ સરખું નથી આવતો, એટલે આને બનાવવાનું છે. અને આ તો જુઓ આંબો અહીંયા છે, એટલે આને લઈ લેવી. આ તો સરખું લેવાતું નથી, એટલે આ લઈ લેવી. અને પેલાને બારું કાઢી નાખી કે બેરું ન નીકળે. છે તો બહુ મોટું થઈ રહે, ઓલાને માપમાં આવી જાય, પણ કોઈ નહીં. કાઢી નાખ્યું આપણે. આંબાની ઈજા ન થવી જોઈએ, નકર ખોટું થાય. ફાઇનલી આ તો નીકળી ગયું છે. બહુ વિચાર કર્યો છે, આ સાઈડનું લો કે આ સાઈડનું કયું સારું પડશે, એ કંઈ મને દેશ નથી સૂચતી. જો કે લઉં તો આ સાઈડનું લઈ લો હવે, બાકી તો મેળ નહીં જ આવે. હવે પેલા થોડું કાઢી નાખો એટલે કન્ટિન્યુ વ્લોગમાં બહુ મજા આવશે. કપાતું તો છે બહુ ઘણું થઈ ગયું છે, એટલે હવે ઘણું માંડ કન્ટિન્યુ કરીને ચાલો. આમ બંધ દેવી એટલે ઓકે. અને આવો પેલા લીધા થોડાક વધેવી એટલે બાંધી ચાલો. કન્ટિન્યુ લોકોમાં બનાવી જો, બાકી એમ થઈ જાય બે એક નંબર થઈ જાય, અહીં ઘટે. અને લીધા ગોઠવો પડશે, એટલે કન્ટિન્યુ લોકોની બહુ મજા. ચાલો મળે આગળ જઈને. લીધા હું લઈ આવ્યો છું, જો હાડીઓના લીધા છે. આપણા ઘરે 2 હાંડ ચાલે છે, એટલે લીધા આવી ગયા છે. એટલે હવે બાંધવાનું ચાલુ કરવું જોઈએ.
પહેલાં તમને બતાવી દઉં, જો આ બધા હાથા છે ઉગેલા છે, ભીંડો છે, અહીંયાથી હાથા છે ઉગેલો છે. જો અહીંયા ત્યાં હાથે ઉગેલા અને જો બાસ ક્યાંનો શું કહેવાય એ તો મને નથી ખબર છે, પણ જો બેટરી હાલો તો લીલા બીલા બાંધી દો, કન્ટિન્યુ બનાવી દો, બહુ મજા આવશે. હાલો ફાઇનલી આપણે બાંધી દીધું છે. અહીં એક ઉપર 2 જગ્યાએ જ બાંધ્યા છે અને હવે સીધી થઈ ગઈ મસ્ત. અને આ લીલાનો લીલી અને જો અહીંયા લીંબુ આપણે જો તોમાં આવે છે, જેમ જોતા હવે લઈ જજો ખાવા બાવા આ તે. બાકી તો જો આ રીંગણીમાં બેસી ગયું છે. આ મસ્ત ગુવાર છે જો અહીંયા 1 2 3 અને અહીંયા જો રીંગણા બેસી ગયા છે જો રીંગણ. અને કારેલાનો વેલો જો ચડાવી દીધો છે ઓલા માથે. અને આ છે હકટેટી. એટલે હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ ને હાલો બાય.